हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल माशा एज्युवर्ल्ड। आज सवारे बहार पड़ेल विद्या सहायक अन्य माध्यम અને સ્પેશિયલ એજ્યુકેટરની જે ભરતી છે એનું નોટિફિકેશન બહાર પડ્યું હતું, એના અંગે આપણે આ વિડીયો બનાવી રહ્યા છે। તો જોઈએ એની આપણે સંપૂર્ણ માહિતી, જગ્યા અને નિયમોની ચર્ચા કરી લઈએ। અહીંયા જે છે તમે જોઈ શકો છો, ન્યૂઝપેપર કટિંગ છે જેમાં ભરતી અંગેની વિગતો આપેલી છે। કુલ 3968 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે, જે અન્ય માધ્યમ, સ્પેશિયલ એજ્યુકેટર અને મુખ્ય શિક્ષક એની મિક્સ જગ્યા છે। તો હવે જોઈએ કઈ રીતે જગ્યાઓનું વિભાજન થયું છે વર્ગ અને માધ્યમ મુજબ। તો જે અન્ય માધ્યમ છે એમાં ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ સિવાય અન્ય માધ્યમવાળા લોકો એમાં ફોર્મ ભરી શકશે। એની જગ્યા છે 989। હવે ગુજરાતી માધ્યમની અંદર સ્પેશિયલ એજ્યુકેટરની જગ્યા છે ધોરણ 1 થી 5માં 1841। આ ખૂબ જ મોટો આંકડો કહી શકાય। ઘણા બધાને આમાં નોકરી મળી જવાનો ચાન્સ છે। અને ગુજરાતી માધ્યમમાં સ્પેશિયલ એજ્યુકેટર ધોરણ 6 થી 8 જે છે એમાં છે 1067 જગ્યાઓ। આ રીતે જગ્યાઓનું વિભાજન વર્ગ અને માધ્યમ મુજબ છે। પછી છે મુખ્ય શિક્ષક છે, 71 જગ્યાઓ સ્પેશિયલ મુખ્ય શિક્ષક માટેની છે, પરંતુ ફક્ત દિવ્યાંગો માટે। આ જગ્યાઓમાં નોર્મલ ઉમેદવારો ફોર્મ ભરી શકશે નહીં। એ ફક્ત દિવ્યાંગ એલિજિબલ છે, એમના માટે જ અનામત છે। અને મુખ્ય શિક્ષકની પોસ્ટ છે 71 જગ્યાઓ છે। આ રીતની જગ્યાઓ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે। ફોર્મ ભરવાના ચાલુ થશે 1/6/2026 બપોર 12 કલાકથી અને 10/6/2026 બપોર 3 કલાક સુધી ફોર્મ ભરી શકાશે। સાંજે 5 કલાકે એટલે કે 3 વાગે ફોર્મ ભરવાની સાઇટ બંધ થશે અને એ જ દિવસે સાંજે 5 કલાક સુધી તમે સ્વીકાર કેન્દ્રમાં એ ફોર્મ જમા કરાવી શકશો। ફોર્મ ભરવાનું ક્યાં છે? તો dpe.gujarat.government.in પર તમારે લોગિન કરીને ફોર્મ ભરવાનું છે। ફોર્મ ભરતા પહેલાં વેબસાઇટ પર મૂકવામાં આવેલ સંપૂર્ણ વિગતો તમારે વાંચી લેવાની છે। ઓનલાઈન અરજી જે પ્રમાણે તમે નોર્મલ આપણે સામાન્ય ભરતીનું જે ફોર્મ ભરતા હોઈએ છીએ સેમ આ જ પ્રમાણે ઓનલાઈન અરજી પહેલાં પૂર્ણ કરવાની છે। પછી નગર શિક્ષણ રોસ્ટર દ્વારા માંગણી પત્રો મંગાવવામાં આવશે અને કેટેગરી મુજબ જિલ્લાની ફાળવણી વેબસાઇટ પર આપી દેવામાં આવશે। આ પ્રક્રિયા નોર્મલ ટેટ ભરતી જેવી જ થશે। બિન અનામત ઉમેદવારો માટે ખાસ તક છે અન્ય માધ્યમમાં અનામત કેટેગરીના જે જગ્યાઓ છે ફાળવવામાં આવી છે। જો અનામત કેટેગરીના ઉમેદવારો ઉપલબ્ધ ન થાય તો તે જગ્યાઓ લાયકાત ધરાવતા બિન અનામત એટલે ઓપન કેટેગરીના ઉમેદવારોથી ભરવામાં આવશે। એટલે તમારે અચૂકથી ફોર્મ ભરવાનું રહેશે। મુખ્ય શિક્ષકની ભરતી જે ફક્ત ને ફક્ત દિવ્યાંગો માટે છે, એમાં જૂથ સી ઉપર પ્રતિબંધ છે। એટલે કે તમારા દિવ્યાંગ સર્ટિફિકેટ તમે જૂથ સીમાં આવતા હોય તો તમે એમાં અરજી કરી શકશો નહીં। તો એવું કેમ? તો કારણ કે હાલમાં આ જૂથના શિક્ષકો જરૂરિયાત કરતાં ખૂબ વધારે છે, એમની સંખ્યા વધારે છે। એટલા માટે જૂથ સીના શિક્ષકોને આમાં અરજી કરવા જૂથ સીના દિવ્યાંગોને આમાં અરજી કરવા દેવામાં આવી નથી। પરંતુ જો પ્રથમ પ્રક્રિયાના અંતે જગ્યાઓ ખાલી રહેશે, જો દિવ્યાંગ મુખ્ય શિક્ષક નહીં મળે અને જગ્યાઓ ખાલી રહેશે તો કદાચ જૂથ સીના દિવ્યાંગોને એમાં સામેલ કરવામાં આવશે। તો બધા જ ઉમેદવારો માટે આ સુવર્ણ તક છે। હરીફાઈ ઓછી છે અને જગ્યાઓ વધારે આવી છે। લગભગ 4000 જેટલી જગ્યાઓ છે અને ઉમેદવારો પાસ થયેલા ઉમેદવારો મર્યાદિત છે। મોટાભાગના પાસ થયેલા ઉમેદવારો નોકરી મળી જવાની પૂરી સંભાવના છે। અને જે ઉમેદવારો આ વખતે ટેટમાં સફળ થયા નથી, સરકારના નવા 10 વર્ષના કેલેન્ડર મુજબ ટેટ સ્પેશિયલ દર વર્ષે લેવાની શક્યતા છે। તો તમે તૈયારી ચાલુ રાખવાની છે। આવી જ નવી વિડીયો માટે મારી ચેનલ માશા એજ્યુવર્લ્ડને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।